કે દાવા તો મોટા મોટા થાય છે પરંતુ હકીકત શરમાવે એવી છે। આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્થિતિ એ છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે। જે છેવાડાના ગામડાઓ છે, આદિવાસી વિસ્તારના જે આખા પટ્ટા છે, ત્યાં જુઓ તો એમ્બ્યુલન્સ માટે પણ લોકોને રાહ જોવી પડે છે। મોબાઈલ નેટવર્ક નથી, પ્રાથમિક સુવિધા જે લોકોનો હક છે, લોકોનો અધિકાર છે, તેના માટે પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। છેલ્લા 30 વર્ષથી શાસન ચાલી રહ્યું છે। 30 વર્ષના શાસન બાદ પણ આ બધા પ્રશ્નો અમારે ઉઠાવવા પડે છે, કારણ કે આજે નર્મદાનો એક વિડીયો સામે આવ્યો કે જ્યાં મહિલાને જોડીમાં નાખીને એટલા માટે લઈ જવી પડી કારણ કે ત્યાં કાચો રસ્તો છે, ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ જ નથી। એટલે ગ્રામજનો એકઠા થયા, પછી થોડા કપડામાં આ મહિલાને બાંધીને પછી ત્યાંથી તે લઈ ગયા અને રસ્તામાં જ મહિલાને ત્યાં ડિલિવરી થઈ ગઈ અને ત્યાં જ બાળકનો જન્મ થઈ ગયો। સવાલ એ છે કે આ મહિલાનો જીવ જતો રહ્યો હોત તો જવાબદાર કોણ? આવી ઘટના પહેલા પણ છોટાઉદેપુરમાં બની ચૂકી છે। એટલે જે પણ આવા અંતરિયાળ વિસ્તારો છે ત્યાં અહીંયાના લોકો, અહીંયાના શાસન અધિકારીઓ, અહીંયાના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, અહીંયાના પ્રમુખો કેમ તેના પર ધ્યાન નથી આપતા? ચાર અલગ અલગ દ્રશ્યો છે। વિસ્તાર છે જે છોટાઉદેપુર હોય કે નર્મદા હોય કે દાહોદ હોય, એના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આ બધી બાબતો રોજની થઈ ગઈ એવી સ્થિતિ છે। આ એક પછી એક તસવીરો સામે આવે છે, છોટાઉદેપુરની, ક્વાંટની, નસવાડાની, નર્મદાની। આ બધી તસવીરો અલગ અલગ સમયે અલગ અલગ ઘટના છે જ્યાં એક દર્દીએ આરોગ્યની સુવિધા એ સૌથી પાયાની સુવિધા છે। એને જો આરોગ્યની સુવિધા લેવી હોય, ઈલાજ કરાવવો હોય તો આ રીતે જોડીમાં લઈ જવા પડે છે। એટલો અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં પાકા રસ્તા નથી, તો પછી આરોગ્યની સુવિધા ક્યાંથી હોવાની? પણ તમે કોન્ટ્રાડિક્ટરી જુઓ। મેં જેમ શરૂઆતમાં કહ્યું કે મતદાન જ્યારે તમારે કરાવવું હોય છે તો પછી તમને કોઈ સીમાઓ નથી। લોકશાહીનો ઉત્સવ આપણે ઉજવવાનો છે, એ કહેવાતા લોકશાહીના ઉત્સવ ઉજવવા માટે તમે ત્યાં એક મત ત્યાં કોઈ સીમા નથી નડતી। જો આ દેશનું ચૂંટણી પંચ જંગલની અંદર અંતરિયાળ વિસ્તારમાં માત્ર એક મતદાર માટે મતદાન મથક ઊભું કરી શકતું હોય તો પછી તમે એવો કારણ ન આપી શકો કે આ એકદમ અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં અમે કેવી રીતે સુવિધા પૂરી પાડીએ। ત્યાં તમારે આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે વર્ષોના વર્ષ વીતી ગયા। પણ જો હમણાં તમને એમ કહીએ કે આ બધા મતદારો મતદાન મથક, આ બધા મતદારો તો છે જ ને, આ બધા મતદારો તો છે જ ને, મતદાન મથક સુધી નથી પહોંચી શકતા એવું તમે કહીએ તો તમે રાતોરાત ત્યાં વ્યવસ્થા ઊભી કરી શકો? બીજું મુફદ્દલ, આ વાસ્તવિકતા એ છે કે અહીંયાનું ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે અહીંયા મોટી ગાડી જઈ શકે તેમ નથી, પરંતુ અનેક એવા રાજ્યો છે, મહારાષ્ટ્ર, ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે મુફદ્દલ જો મત લેવાનો હોય તો થઈ શકે, ચૂંટણી પંચ વ્યવસ્થા કરી દે તો પછી આ તંત્ર કેમ ના કરી શકે? પણ બીજો એની સામે એક અલ્ટરનેટિવ એ આપવામાં આવ્યો હતો કે ભાઈ આપણે મોટરસાયકલ એમ્બ્યુલન્સ આ બધા વિસ્તારમાં પહોંચાડીશું। એ દાવાનું શું થયું? કારણ કે મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, અહીંયા છત્તીસગઢ, ચારે બાજુ આ બધી સુવિધા ઉપલબ્ધ છે, તો અહીંયા કેમ તમે પહોંચાડતા નથી? છોટાઉદેપુરનો છેલ્લો કિસ્સો બન્યો હતો જ્યાં પેલી પીડિતાનું મોત થઈ ગયું હતું, એ કિસ્સામાં જવાબ શું આપ્યો હતો? એડવોકેટ જનરલ એમ કહી દીધો કે ફોન કર્યો તો પહોંચી જાત। નેટવર્ક જ નતું, એટલે આ પ્રકારના દાવા કરવામાં આવે છે। ફક્ત જ્યારે મત લેવા આવે છે ત્યારે આ લોકોની આરતી ઉતારવામાં આવે છે, તેમના પગ પકડી લેવામાં આવે છે, પરંતુ જ્યારે તેમનું કામ પતી જાય છે ત્યારે મોઢું ફેરવી લેવામાં આવે છે। એટલે કે મતદારોએ પણ, જનતાએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે। આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર।